જૂઠડો જમાડો, કઠણ કલિયુગ વાળો, આમાં વરણ ધરમ નહીં વેદ, આશ્રમે મન ભાગ્યો. આવી હાલત થશે તો અમારો અવતાર કેમ દીધો? હવે અમારે કરવું કેમ, તરવું કેમ? અહીં આ ધર્મક્ષેત્ર નિમિષારણ્યમાં શૌનકાદી ઋષિ મુનિઓ સુતજી મહારાજને આ જ પ્રશ્ન કરે છે, અમારે કરવું શું? લોકો શું કરશે? જેને ખરેખર કલિયુગમાં જન્મા પછી ભગવાનને મળવાનો વિચાર થશે તો એણે ભગવાનને મળવું કઈ રીતે? કારણ કે ક્યાંય સચ્ચાઈ નહીં હોય. જ્યાં માન એકાદો સંત નજરમાં આવે ને ત્યાં થોડાક દી થાય છાપામાં કે ટીવી ઉપર આવે કે એ તો આમ કરતા પકડાણો, લે ઘણા જેલમાં ને. કરવું ક્યાં? હું જાવું ક્યાં? શું કરવું આમાં? થોડા સમય આમ સારું સારું લાગે, પણ કરોડો રૂપિયો ભેગા કરવા માટે હોય બાપ, અબજો રૂપિયા ભેગા કરે, એવા મોટા મોટા આશ્રમો બાંધે. શું કરવું? ક્યાં જવું આમાં? હવે આવી જો હાલત છે, આવા સ્ટેજમાં પહોંચી ગયું છે, ચોથા સ્ટેજમાં, તો એના માટે સામાન્ય દવા કામ નહીં કરે. એવી કોઈ દવા બતાવો, એવી દવા બતાવો કે જેથી કરીને પિતા વેત જ આ ચોથા સ્ટેજનું હોય ને એ ભાગી જાય. એવું કોઈ રસાયણ બતાવો, મહા ઔષધ, સામાન્ય ઔષધની, સામાન્ય દવાની મહાદવા, મોટી દવા બતાવો. એ ગુરુજી બતાવો. ભલે આ કઠણ કલિયુગ હોય એવી દવા બતાવી હતી. સુતજી મહારાજે શૌનકાદી ઋષિમુનિઓની ચિંતા સાંભળીને પ્રસન્ન થઈને કહેવા લાગ્યા છે. શ્રી સુતયુવાચ સાધુ પૃષ્ઠમ સાધવો વસ્ત્રૈલોક્ય હિતકારકમ ગુરુમ સ્મૃત્વા ભવત સ્નેહાદ વક્ષૈ તત્સૃણુતાદરા. બીજો અધ્યાય, પહેલો શ્લોક. સાધુ પુષ્ટ સાધવો, જો હાચે હામે બેઠા છે, એણે પ્રશ્ન કોણે પૂછ્યો છે ભટ્ટજી, અશોકભાઈ? બ્રાહ્મણોએ પૂછ્યો ને, શૌનકાદી બ્રાહ્મણોએ પૂછ્યું. એના જવાબમાં પહેલા શ્લોકમાં સુતજી મહારાજે શું કીધું? સાધુ પૃષ્ઠ સાધવો. શબ્દ પ્રયોગ કયો કર્યો? પૂછ્યો છે બ્રાહ્મણોએ, પણ આને પ્રયોગ કર્યો સાધુનો. કેમ ભાઈ? સાધુ કેમ કયા? કારણ એ બ્રાહ્મણો છે, પૂછ્યું છે બ્રાહ્મણોએ, એમાં મિન્ન કર્મે. પણ જે સવાલ પૂછ્યો છે ને એ સવાલમાં પરમાર્થ રહેલો છે. પરમાર્થ લોકોની ચિંતા છે, એમાં પોતાની ચિંતા નથી. કે કલિયુગમાં જન્મેલા જીવો આપણા બધા માટે થઈને એ ચિંતા કરતા હતા. એ બ્રાહ્મણો લોકહિત હતું. એ બ્રાહ્મણોના સવાલમાં, બ્રાહ્મણોના પ્રશ્નમાં આપણું દરેક લોકોનું હિત હતું. એટલે જે ટૂંકમાં કહેવાનો અર્થ સુતજી મહારાજનો એ છે કે જેનું જીવન પરમાર્થમય બને, જેનું જીવન સમાજ સેવા માટે બને, એ જીવન સામાન્ય માણસનું નથી, સાધુનું જીવન છે. એ સાધુ એને કહેવાય કે જે બીજા માટે જીવે, બીજાનું કલ્યાણ કરે, એનું નામ સાધુ બાપ. સાધુ પૃષ્ઠમ સાધવો વસ્ત્રે લોક્ય હિતકારકમ ગુરુમ સ્મૃત્વા ભવદ સ્નેહા વક્ષયે તત્સૃણુતાદરા. તમને ધન્ય છે કે તમે પરમાર્થમાં તમારું મન રમે છે, માટે ચોક્કસ હું એ ઉપાય બતાવું છું કે ભલે એ કલિયુગમાં કેન્સર ચોથા સ્ટેજમાં પહોંચી ગયું હોય, પણ ગમે એવું પાપ ટૂંકમાં, ગમે એવું અજ્ઞાન ટૂંકમાં, ગમે એટલી ભગવાનથી દૂર ગયેલી વ્યક્તિ ભલે હોય, જીવાત્મા ભલે ગમે એટલો દૂર કરેલો હોય, પણ એ શું કરે તો પ્રભુ મળે, એ રસ્તો હું તમને બતાવું છું. પહેલા તો એને શું કરવું સુતજી મહારાજ બતાવે છે. એને પહેલા સત્સંગ કરવો, સારા માણસનો સંગ કરવો. સત્સંગનો અર્થ માત્ર આમ તાળીઓ પાડીને કીર્તન બોલવા એ નહીં. ઘણાની કીર્તન બોલતા બોલતા, તાળીઓ પાડતા પાડતા આખું ચારે કોર ફરતી હોય. એટલે ઓલી શું કરે છે ને ઓલો શું કરે છે એમાં આખું જાતી હોય. એ કીર્તન નથી.
પહેલા તો સંત પુરુષ કેને કહેવાય કે પરમાર્થ કરતો હોય એને. મહાપુરુષ કેને કહેવાય કે બીજાનું હિત કરતો હોય એ મહાપુરુષ છે. એવાનો સંગ કરવાથી શું મળે? શિવ કથા મળે છે. એવા જીવે ભગવાન શિવની કથાનું પાન કરવું. પ્રથમ આ કરવાનું છે. જો તમારે સમાજમાં રહેલા, જીવનમાં રહેલા કેન્સર રૂપી અજ્ઞાનને દૂર કરવું હોય તો પહેલા સંતનો, મહાપુરુષનો, કોઈ ભક્તનો સંગ કરવો અને શિવ કથાનું શ્રવણ કરવું. હે બ્રાહ્મણો, ભગવાન સુતજી મહારાજ કહે છે, તસ્યાધ્યન માત્રેણ પુરાણસ્ય દ્વિજોત્તમાઃ સર્વોત્તમસ્ય સેવસ્ય તે યાસ્યન્તિ સુસદ્ગતિ. તસ્યા અધ્યન માત્રેણ, સત્સંગ કર્યા પછી, સારા માણસનો સંગ કર્યા પછી જો ભગવાન શિવજીની શિવ કથાનું રસપાન કરે અથવા તો અધ્યયન કરે એટલે કે વાંચે, એનો પાઠ કરે. તસ્યાધ્યયન માત્રેણ પુરાણસ્ય દ્વિજોત્તમાઃ સર્વોત્તમસ્ય યૈવસ્ય તે યાસ્યન્તિ સુસદ્ગતિ. એનાથી કરી અને એનું કેન્સર મટી જશે બાપ. એનો આ ભવરોગ, એનો મહારોગ મટી જશે. એનું અજ્ઞાન છે ને, અજ્ઞાન મટી જશે. અજ્ઞાન રૂપી અંધકાર ખતમ કરી નાખશે બાપ, સમજી લેજો. જેમ અમાસની કાળી ડિબાંગ રાત્રિ હોય અને રાત્રિમાં એક પોતાનો હાથ પર પોતાને ન દેખાતો હોય એવું અંધારું હોય, પણ એવા અંધારાને પણ જ્યાં સૂર્ય ઉગે ને એની પહેલા ભાગવું પડે છે. સૂર્ય ઉગે ને એની પહેલા અંધારાને જવું જ પડે. એમ તમારા ને મારા જીવનમાં ગમે એટલું પાપરૂપી અંધારું હોય, અજ્ઞાનરૂપી અંધારું હોય, જો તમે મહાપુરુષનો, શિવ ભક્તનો સંગ કરશો અને શિવ કથાને સાંભળશો ને, તેમ સૂર્યના ઉગતા જેમ અંધારાને જવું પડે, અમાસને જવું પડે, રાત્રિને જવું પડે, એમ તમારા જીવનમાંથી પાપોને જવું પડે છે, અજ્ઞાનને જવું પડે છે, રોગને જવું જ પડે છે. તસ્યાધ્યન માત્રેણ પુરાણસ્ય દ્વિજોત્તમાઃ સર્વોત્તમસ્ય સેવસ્ય તે યાસ્યન્તિ સુસદ્ગતિ. એમ શિવ કથા રૂપી રસ પીવાથી તમારા ને મારા અંતર્મનની અંદર સૂર્યોદય થાય છે, જ્ઞાનનો, શિવ જ્ઞાનનો ઉદય થાય છે. અને શિવ જ્ઞાનનો જ્યારે મારા તમારા જીવનમાં ઉદય થાય છે ને, ત્યારે પાપરૂપી અંધારું, અજ્ઞાનરૂપી અંધારું આપણના એ દેહરૂપી દેશને છોડીને, શરીરરૂપી ઘરને છોડીને, આ મનરૂપી મકાનને છોડી અને બધું ચાલ્યું જાય છે બાપ. એક વખત તમે શિવ કથાને અંદર ઉતારો તો ખરા. આમ સુતજી મહારાજ કહે છે કે હે બ્રાહ્મણો, સમજી લેજો, જાણી લેજો કે જ્યાં સુધી હે જીવાત્માઓ તમે ભગવાન શિવની કથા નથી સાંભળીને, ત્યાં સુધી તમારી સાથે પાપ રહેલું છે. આ સમાજમાં ત્યાં સુધી વિવાદ છે, ત્યાં સુધી જ અજ્ઞાન છે કે જ્યાં સુધી શિવ કથાને નથી સાંભળી સાચી રીતે. શિવ મહાપુરાણમાં સ્પષ્ટપણે ભગવાન વ્યાસજીએ કહ્યું છે કે તાવત કલી મહોત્પાતાઃ સંચરિષ્યન્તિ નિર્ભયાઃ યાવત શિવ પુરાણમ મે નો દેશેત્યદિ જગત્યયો. જ્યાં સુધી શિવ કથાનું પાન નથી કર્યું ત્યાં સુધી જ અજ્ઞાન છે. જ્યાં સુધી શિવ કથાનું પાન નથી કર્યું ત્યાં સુધી જ જીવ પાપી છે. કારણ કે શિવ કથાનું જ્યાં શ્રવણ થશે ને, તો તરત જ પાપોથી તમે ને હું મુક્ત થઈ જઈએ છીએ. કારણ કે શિવ કથામાં એવું તત્વ રહેલું છે બાપ, એવી દવાનો ડોઝ છે કે પાપરૂપી તાવને જવું પડે છે.
તમને તાવ આવ્યો ને તાવ, તો તમે પેરાસિટામોલનો ડોઝ લ્યો ને, પેરાસિટામોલ મેડિકલ સાયન્સની દવા, પેરાસિટામોલ લ્યો ને એટલે તાવને જવું પડે. પછી પેરાસિટામોલ એક વાર લઈને બેહી ન રહેવાય, એને બીજી વાર પણ લેવી જોઈએ, સવારે લેવી જોઈએ, બપોરે લેવી જોઈએ, ને સાંજે લેવી જોઈએ. પણ આપણો વાંધો એ છે કે જીવનમાં એક જ વાર લઈને સંતોષ માની લઈએ છીએ. એ પેરાસિટામોલ તાવની દવા છે, એનાથી તાવ જતો રહે છે. એમ મને તમને ભવરોગરૂપી જે તાવ લાગુ પડેલો છે, પાપરૂપી તાવ લાગુ પડેલ છે, એ પાપરૂપી તાવની દવા પેરાસિટામોલ કઈ? કે શિવ હરે રે, શિવ હરે રે, શામ સદા શિવ, શિવ હરે રે, શામ સદા શિવ, શિવ ગાવો શિવ હરે રે, ગાવો શિવ હરે રે, શામ સદા શિવ, શિવ હરે રે, શામ સદા શિવ, શિવ હે શામ સદા શિવ, શિવ હરે રે, શામ સદા શિવ, શિવ હે શામ સદા શિવ, શિવ હરે રે, શામ સદા શિવ, શિવ ગાવો શિવ હરે રે, ગાવો શિવ હરે રે, શામ સદા શિવ, શિવ હરે રે, હે શામ સદા શિવ, શિવ હરે રે, શામ સદા શિવ, શિવ હે શામ સદા શિવ, શિવ હરે રે, શામ સદા શિવ, શિવ હરે રે. તાવત કલીમોદપાતાઃ સંચરિષ્યન્તિ નિર્ભયાઃ યાવત શિવ પુરાણમીનો દેશયતિ જગત્યહો. હે બ્રાહ્મણો, જ્યાં સુધી શિવ કથાનો રસ કાનના માર્ગ દ્વારા હૃદય સુધી નથી પહોંચ્યો, ત્યાં સુધી આ જગતમાં પાપ રહેશે. આ શરીરરૂપી દેશમાં ત્યાં સુધી જ પાપ રહે છે કે જ્યાં સુધી શિવરસ અંદર ગયો નથી. શિવરસ અંદર જશે ને, એ પાપો, એ વિવાદ, એ અજ્ઞાન બધું જ દૂર થઈ જશે. કારણ કે શિવ કથા છે ને એક બીજું કામ કરે છે બાપ. કયું કામ કરે છે? દીકરી કે દીકરો તમારે ઉંમર લાયક થયો હોય ને, તો તમે અમારા અશોકભાઈ જેવાને કહ્યું કે છોકરાને બાયોડેટા દઉં છું, લાયક હોય તો કંઈક બતાવો છો. બાયોડેટા દે, પછી સામે એની ઓળખાણ હોય, આવડી વાત કરી, એનું બાયોડેટા કોઈ છોકરીનું પણ લાવે. અને બાયોડેટાનું પછી એને એ વ્યવિચાર કરવું હોય ને, તો પંચાંગમાં જ્યોતિષમાં 8 ફૂટ જોવા પડે. 8 ફૂટ જોવા એને કહેવાય. એના પાછા માર્ક હોય.